મૂક તો તમે કોઈ કાપડ ઓઢીને ફરો છો કોઈ દાડો, અને કાપડ ઓઢીને ફરે તે શોભે? એ કપડું કેટલું સહન કર્યું ત્યારે કપડું બન્યું છે. કાપડનું કાપડમાંથી કપડું બન્યું છે. કેટલું સહન કર્યું છે એને. દરજીએ પહેલા ટુકડે ટુકડા કરી નાખ્યા. જ્યારે વેતરવાનું શરૂ કરે ને ત્યારે બોલો તમારા દેખતા 10 ટુકડા કરી નાખ્યા હોય, 20 ટુકડા કરી નાખ્યા હોય. સાચી વાત? બોલો કટ કટ નિર્દય થઈને પેલો દરજી કાતર મૂકે જા, અને પછી મશીનમાં ચડાવે, અને પેલી હોય તમ ખટાખટ 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 ચાલતી હોય. હોયના કેટલા ખોદા ખાધા છે, કેટલું ત્યારે હાંધા ભેગા કર્યા છે. પછી પત્યું નહીં, પછી ઇન્ટરલોક કરવા માટે પાછા હાંધા ખાધા હોય. અંદર ઇન્ટરલોક કર્યું હોય ને ત્યારે એની હોયો કેટલી ખાધી હોય. એટલું નહીં, શર્ટ તૈયાર થઈ ગયું ને પછી ગરમા ગરમ ઇસ્ત્રી લઈને પેલો મંડ્યો હોય. સાચી વાત છે પેલા? એ ગરમ ઇસ્ત્રીના કેટલા ગરમી ખાધી છે ત્યારે સુંદર શરીર ઉપર તમારું શર્ટ શોભા આપે છે ભાઈ. એ કપડું ઓઢીને ફરતા હોત તો શોભા ના આપત. કેટલું સહન કર્યું છે ત્યારે શર્ટ બને છે, કેટલું સહન કરે છે ત્યારે પેન્ટ બને છે, કેટલું સહન કરે છે ત્યારે કપડું બને છે, કાપડમાંથી કપડું બને છે. સહનશીલતા વગર એ સારાશ ના આવે, એ શોભાયમાન ન બને, એની સુંદરતા ન આવે. હવે આપણે સહન કરવાની કોઈ તૈયારી નથી ને સુંદરતા જોઈએ છે. સહન કરવાની કોઈ તૈયારી નથી ને આપણને સંપ જોઈએ છે. ખમતા શીખો, સહન કરતા શીખો.